જો આપણે પહેલાં જય માતાજી પહેલાં આપણે જે ગોદડું પાથર્યું હતું એ આજે પૂરું થવામાં છે. જો હવે પૂરું જ થઈ ગયું છે. જો આ રીતનું થાય ગોદડું. ફાટિયા બધાય લેવાઈ ગયા છે. મોટું એટલું બધું થશે. 2.5 મીટર એની લંબાઈ થશે અને 1.5 મીટર એની પહોળાઈ થશે આ ગોદડાની. હવે આ ગોદડું થઈ ગયું છે પૂરું અને હવે આવ્યા છે આ ગોદડા બનાવવા. જો જે કોઈને આવા ગોદડા બનાવવા હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. એને આ રીતની ઝાલર મૂકવાની આવે અને વચ્ચેથી કાપી અને કોરે આ રીતે મૂકી દેવાની. આ કોટનના ગોદડા આવશે. આની લંબાઈ આની જેટલી જ આવશે લંબાઈ પહોળાઈ. આ સફેદ ગોદડા જેટલી જ આની લંબાઈ પહોળાઈ આવશે. વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.